બેન, આટલી મોડી રાત્રે મારી દીકરીને લઈને ક્યાં જાય છે? હું સીમાને ગમે તે સ્થળે લઈને જઈશ, એથી તને શું ફરક પડવાનો છે? અને એટલું યાદ રાખજે ભાઈ કે જે સ્થળે હું સીમાને લઈ જઈશ એ આ નર્ક કરતા વધારે સ્વર્ગ સમો હશે. નર્ક? અરે બેન, જાણે છે તારો ભાઈ જ્યાં જ્યાં કદમ રાખે છે ત્યાં ધરતી ધ્રુજે છે અને માણસોના મસ્તકો ઝૂકી જાય છે. અરે સંપત્તિની સરિતા તો તારા ભાઈના પગ હંમેશા પખારતી રહે છે. ભૂલે છે ભાઈ, તારા હાથ તો નિર્દોષ બાળકોના ખૂનથી રંગાયેલા છે. તારા ચહેરા પરની એક એક કરચલી અગણિત ગરીબો પર ગુજારેલા અત્યાચારની કરુણ કથની કહી રહી છે. અને ભાઈ, એ લોકો તારાથી ડરતા નથી, તને ધિક્કારે છે, તારી ઘૃણા કરે છે, અને તું આપી શું જઈશ તારી દીકરીને વારસામાં? ઓહો હો હો હો, શું આપી જઈશ મારી દીકરીને? અરે બેન, હું મારી દીકરીને આ સર્વસ્વ આપીને જઈશ. છે શું તારી પાસે? નથી કોઈ ખાનદાનને છાજે તેવું ઘર? શું આપીશ તું એને વારસામાં? લૂંટફાટ કરવા માટે પાણીદાર ઘોડો? યાદ રાખજે ભાઈ, સીમા જો આવા વાતાવરણમાં મોટી થશે તો તારે એને ચોરીમાં બેસાડવાને બદલે એની ચિતા પર ચૂંદડી ઓઢાડવી. એના સીધામાં સિંદૂરને બદલે લોહી નીતરતું હશે. એના હાથમાં શ્રીફળને બદલે બંદૂકની ગોળીઓ હશે. લઈ જા, લઈ જા, લઈ જાને મારી પાસેથી. પણ બેન, એટલું યાદ રાખજે કે જ્યારે સમજણી થઈને મારા આંગણામાં આવશે ત્યારે મારા આંગણાની અંદર માન, મોભો ને મર્તબાની શરણાઈઓ ગૂંજતી હશે. શરણાઈઓ. લઈ જા, લઈ જા ને. સરદાર, સરદાર, ઇન્સ્પેક્ટર રણજીતસિંહે જુગલને પકડી પાડ્યો છે અને જો એ પોતાની જબાન ખોલશે તો આપણે આ લૂંટફાટનો ધંધો બંધ કરી દેવો પડશે. તો તમે લોકો ત્યાં શું કરતા હતા? મારી એક વાત સમજી લે કે જુગલ મારો માણસ છે. એ મરતા શું જબાન નહીં ખોલે? અરે ઇન્સ્પેક્ટર, જો બાત ભીડવા મારી સામે તૈયાર થયા હોય તો પૂરા કરી લેવા દેના વર્તા. ને ઇન્સ્પેક્ટર રણજીતસિંહ? અરે સિંહ તો એક જ, આ હોશિયાર સિંહ. બાકી બધા શિયાળવા. તારા તમાચાએ મારી જિંદગી બદલી દીધી હોશિયાર સિંહ. એટલું યાદ રાખજે, આ તમાચો તને ભારે પડશે. તમારી ટોળીનો સરદાર ડાકુ હોશિયારસિંહ કોણ છે? બોલ, નહીં તો હું તારી ખાલ ખેંચી નાખીશ. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે જો મારી ખાલ ખેંચી નાખશો તો મારી જાતને ખુશ નસીબ સમજીશ. પણ જો એ જલ્લાદને ખબર પડશે કે મેં એનું નામ રણજીતસિંહને બતાડી દીધું છે તો મારા અન્ય અંગના ટુકડે ટુકડા કરી મીઠું મરચું બબડાવીને કાગડા કૂતરાને ફેંકી દેશે. આવો કબોત કરતા તો મજબૂરી ભરેલું મોત સારું. ઇન્સ્પેક્ટર, ઠીક છે, મારું નામ પણ રણજીતસિંહ છે.
તમે કોણ છો ભાઈ? જેના નામથી ધરતી ધ્રુજે છે એ ડાકુ હોશિયારસિંહ. બાપ રે, ખબરદાર, હાથ ઉપર. હિલચાલ કરવાની જરા બી કોશિશ કરી છે તો ગોળી મારી દઈશ. તમે કોણ છો ભાઈ? હું જેના નામથી ડાકુ ધ્રુજે છે તે ઇન્સ્પેક્ટર રણજીતસિંહ છું. હાથ પકડ વિજય. જયને નીચે પાડ. સંભાળ સંભાળ. ઉપરથી પકડો. પકડ એને. શાબાશ બેટા. નીચે ફેંક, નીચે ફેંક. બસ 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 ઇનફ. કમ ઓન. જય વિજય, એક વાતનું ધ્યાન રાખજો કે જ્યારે દુશ્મન પર બંદૂક તાકી હોય ત્યારે નજર નાર પર નહીં પણ દુશ્મન પર હોવી જોઈએ. સમજા? સમજા? તમે પણ શું છોકરાઓને આવો ખતરનાક ખેલ શીખવો છો? દુર્ગા, પોલીસ માટે ખતરો એ જ ખેલ છે. કેમ છો ઇન્સ્પેક્ટર રણજીતસિંહ? ઓળખ્યો મને? હું ડાકુ હોશિયારસિંહ તમને એક સલાહ આપવા આવ્યો છું. ડાકોની સલાહ નથી સાંભળતો ઇન્સ્પેક્ટર રણજીતસિંહ. તેમને સળિયાની પાછાડી ધકેલી દે છે. હોશિયારસિંહને પકડનારો હજી સુધી આ ધરતી પર કોઈ પેદા થયો નથી. પેદા તો 30 વર્ષ પહેલા થઈ ચૂક્યો છે, પણ તમારી મુલાકાત તેની જોડે આજ થઈ. અરે 30 વર્ષ પહેલા પેદા થઈ ચૂક્યા છો તો સુખેથી જીવો ને. નકામું શું કામ મોતના જડબામાં માથું નાખો છો? આમ જોઈ રહ્યા છો તમારી સામે કેટલી બંદૂકો તોડાઈ રહી છે. આજ સુધી કોઈ રાજપૂતે એક નિશસ્ત્ર પર વાર કર્યો નથી. તું જો અસલી રાજપૂત હો તો બંદૂક ફેંકીને આવી જા મેદાનમાં. હું તારી સામે મેદાનમાં ઉતરવાની પણ ચેતવણી આપવા આવ્યો છું રણજીતસિંહ. તું જો તારા સુખી સંસારને ઉજાડવા ન માંગતો હો, આ તારા બે કુમળા બાળકો, તારી સુંદર પત્ની, એની જુવાની. ઠાકોર સાહેબ, તમે અને ડાકુ? ઠાકુર નહીં, ડાકુ ઠાકુર બની ગયો છે. પણ દોસ્ત, હવે તારા કુટુંબ પર મોતના નગારા વાગી રહ્યા છે, કારણ કે મારો અસલી ચહેરો જોનાર આ ધરતી ઉપર જીવતો રહી શકતો નથી. દુર્ગા! પેલી બાઈ ક્યાં ગઈ? પકડો અને હરામખોર, ઉપાડો અને લઈ લો આપણી સાથે.
ઠાકોર સાહેબ, કઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમને કોઈ ખતરો નથી. ડોક્ટર, ખતરો મને નહીં, તમને છે. અરે અરે પોલીસ આ હવેલીમાં? મજા આવી ગઈ. જાઓ ભાઈઓ, જાઓ જાઓ. ઓ લાખિયા સાહેબ, અત્યારે આટલી મોડી રાત્રે અહીંયા શું કામ? હા, ઠાકોર સાહેબ, ઇન્સ્પેક્ટર રણજીત સિંહનું ખૂન હમણાં જ ડાકુ હોશિયાર સિંહે કર્યું છે, અને એમની પત્નીના કહેવા પ્રમાણે ડાકુ હોશિયાર સિંહ આપ છો. હા. અરે હું ઠાકુર રામસિંહ, એ હોશિયારસિંહ. શું વાત કરો છો લાખિયા સાહેબ? અને અને ઇન્સ્પેક્ટર રણજીતસિંહનું ખૂન મેં કર્યું? મેં? ના લાખિયા સાહેબ, ના. અરે તો વીર માણસ હતો, મારો દોસ્ત હતો, દોસ્ત. અરે જેણે ઇન્સ્પેક્ટર રણજીતસિંહનું ખૂન કર્યું હશે એને હું ગામમાંથી શોધી અરે હરામીના ટુકડે ટુકડા કરી નાખીશ. પણ સાહેબ, મને લાગે છે કે આ બેનના પતિનું ખૂન થઈ ગયું છે ને, એટલે એનું મગજ અસ્થિર થઈ ગયું છે. પણ બેન, તમે મૂંઝાશો નહીં હો. તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારું, તમારા બાળકોનું ભરણ પોષણ કરવાની જવાબદારી મારી. અરે આ તો મારું રામ રાજ છે. ધૂળ પડી તારા આવા ધાનમાં. મારું સર્વસ્વ લૂંટ્યા બાદ તું મને પૈસાની લાલચ આપે છે, પણ હું તને અહીંથી હાથકડી પહેરાવીને જ લઈ જઈશ. અરે હવે તો હદ થાય છે લાખિયા સાહેબ હો. અરે મારી ભરી મહેફિલની અંદર મારા દરેક માણસો સાક્ષી છે. એ લોકોને તમે પૂછી જુઓ કે હું અહીંયા ક્યારનો કવાલની રંગત માણી રહ્યો છું. હે, અને હું રણજીતસિંહનું ખૂન કરવા જાઉં? લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ સાહેબ, આ પાગલ સિંહને અહીંથી લઈ જાઓ. પણ હું પાગલ? પાખંડી, હું તને પીકી નાખીશ. એને પોલીસ કે તારો બીજો દીકરો પણ મારી પાસે છે. જો વધારે મગજમારી કરી તો હું એને પણ રેસી નાખીશ. ઠાકોર, ઠાકોર, તે દુર્ગાને જોઈ છે, પણ એના રૂપને નથી જોયું. એક દિવસ તું એ પણ જોઈશ ઠાકોર, એક દિવસ તું એ પણ જોઈશ, એ પણ જોઈશ, એ પણ જોઈશ. માં, આજ સુધી તારામાં અટલ શ્રદ્ધા રાખીને આખું તારી ભક્તિને ચરણે ધરી દીધું, તેનો તે મને આ બદલો આપ્યો. મારે કપાળેથી ચાંદલો અને કુખીથી દીકરો છીનવી લીધો. પણ માં, આજ સુધી તે મારી ભક્તિ જ જોઈ છે, પણ હવે શક્તિ પણ જોઈ લેજે. સધવામાંથી વિધવા બનેલી દુર્ગાના સફેદ વસ્ત્રોને જો ઠાકોરના લોહીથી લાલ ન કરું તો મારું નામ પણ દુર્ગા નહીં. આકાશનો એક એક ટુકડો ઠાકોર રામસિંહને શૂળ બનીને ભોકાશે. બેટા, હવે તને કેમ લાગે છે? મને શું થયું તું? હા, તારું નામ શું છે? મારું નામ કઈ યાદ કેમ નથી આવતું? યાદ નથી આવતું? તારી માં ક્યાં છે? ચાલ તને તારી માં પાસે લઈ જાઉં. કઈ યાદ કેમ નથી આવતું? હે ભગવાન, આ છોકરો તો પોતાની યાદદાશ્ત ખોઈ બેઠો છે.
તો હવે આપણે શું કરીશું? એને વિજયગઢ મૂકી આવી તો? નહીં, ત્યાં હવે એનું કોઈ નથી રહ્યું. અને જો એ ડાકુ હોશિયારસિંહની નજરે ચડશે તો એને રહેસી નાખશે. તો હવે હવે એનો એક જ ઉપાય છે. એ આપણી ટોળીમાં રહેશે અને એક ઉમદા સભ્ય બનશે. અને સાથીઓ, આજથી મારી પ્રતિજ્ઞા છે કે આપણે લૂંટીશું અમીરોને અને મદદ કરીશું ગરીબોને. જય ભવાની. बाग सुहागनो गयो लुटाई, एक चिता जड़े एक दिल जड़े, अंतर थई अंगार सड़ग तू, ऊपर आंसू धार ढळे, कसम खाईने कहूं छू मां, कसम खाईने कहूं छू मां, मारी राखण हारी तू छे. दुश्मन ने हूँ देखाड़ीश कंकुनी किंमत शू छे. कसम खाईने कहूं छू मां, मारी राखण हारी तू छे. दुश्मन ने हूँ देखाड़ीश कंकुनी किंमत शू छे. વિજયના બાપુ, તમારી એક ઈચ્છા તો પૂરી થઈ. તમારો વિજય ઇન્સ્પેક્ટર થઈ ગયો. પણ મારા મનમાં એક જ વસવસો રહી ગયો કે હું તમારા જયને સાચવી ન શકી. માં, માં, કેમ બેટા, આજે બહુ આનંદમાં લાગે છે? તું સાંભળીને ખુશ થઈ જાય એવા સમાચાર છે. કેમ, તને બઢતી મળી છે? બઢતી નહીં, બદલી થઈ છે. ક્યાં? VIJAY વિજયગઢ. નટિયા, હા 10 રૂપિયા માંગુ હો. અરે ભાઈ આજે તારો દિવસ છે, તું જ જીતી રહ્યો છે એટલે આપવા જ પડે. લે ગુલામ બેગમ ને બાદશાહ. મેં કહ્યું નહીં તારો જ દિવસ છે. બીજી બાજી નાખ, બીજી બાજી નાખ, જલ્દી લાવ. હા ચાલ બીજી બાજી નાખીએ ચાલ. આ પોલીસ ચોકી છે, જુગારનો અડ્ડો નહીં. હવેથી જો મેં તમને અહીં પત્તા રમતા જોયા છે તો તમારું પત્તું કાપી નાખીશ.
અરે વિજય, પકડી પાડ્યો, આજે તો બરાબર પકડી પાડ્યો. હોશિયારી કરી ઇન્સ્પેક્ટર નો વેશ સજીને આવ્યો, પણ હું હોશિયાર સિંહને ન ઓળખું ઈ કેમ બને? હું કોણ? ફતેહસિંહ ફોજદાર. હવે સરકારી ઇનામના 20,000 રૂપિયા મારા. હોશિયાર સિંહ નહીં, પણ નવો ઇન્સ્પેક્ટર વિજયસિંહ છું. સોરી સર, મારાથી આવા જ ગોટાળા થાય છે. ભરતા માણસોને જ પકડી પાડું છું. સોરી. આ બે ટોપલીઓ શેની છે? સાહેબ, આપ પધારવાના હતા ને, એની ખુશાલીમાં રામસિંહ દરબારે મોસંબી અને સફરચંદ મોકલાવ્યા છે. આવડા મોટા મોટા, આવડા મોટા મોટા. મને લાંચ રૂશ્વતથી સખત નફરત છે. પાછી મોકલી દો ટોપલીઓને. પણ સાહેબ, અહીં સુધી આવી છે તો ભલે ને રહી, અને તમારે ન જોતી તો હું મારે ઘેર લઈ જાઉં. સાહેબ, તો પછી બજારમાં સસ્તે ભાવે વેચી નાખીએ. સાહેબ, હમણાં ઠંડીની સિઝન છે ને, એટલે સફરચંદ અને મોસંબી બહુ સારા. ગેટ આઉટ. આઉટ. અરે 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 ગોવિંદ, દરબાર જોડે દગો. ચાર ને બદલે આ વખતે બે જ ગોળી. દરબાર, હુજુર માય બાપ, આ વર્ષે મહેસૂલ માફ કરી દો. આ વર્ષે મેં મારી દીકરીના લગ્ન લીધા છે, એમાં મોટો દાયજો ભરવાનો છે. મહેસૂલ નથી ભરવો અને દાયજો ભરવો છે, હા? તો દરબાર, શું કરું? દીકરીને કઈ કુંવારી થોડી રખાય છે. કુંવારી શા માટે? તું એને અહીંયા મૂકતો છે જેથી તારા માથેથી દાયજાનું દુઃખ પણ ટળી જાય અને મહેસૂલની કિંમત પણ વળી જાય. આપણી ઓળખાણ બહુ જૂની છે ઠાકોર સાહેબ, અને હવે તો ઓળખાણ વધતી જ રહેશે, કારણ કે હવે હું અહીં તમારી છાતી પર જ રહેવાનો છું. તમારા ઉપર ગોળી ચલાવડાવ તો પહેલા હું તમને પૂછી શકું છું કે મારા ઘરમાં તમને ગોળી ચલાવવાનો અધિકાર કોણે આપ્યો? અધિકાર તો ઠાકોર સાહેબ હું તમને પૂછું છું કે અમારા ઘરમાં આવીને મારા પિતા ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પર ગોળી ચલાવવાનો અધિકાર તમને શું હતો? એટલે તું ઇન્સ્પેક્ટર રણજીતસિંહનો દીકરો છે? હા, અને હવે છું ઇન્સ્પેક્ટર વિજયસિંહ. પણ આજે તો તમને એટલું જ કહેવા આવ્યો છું કે હવેથી હું તમારો પડછાયો બનીને રહીશ, અને જે દિવસે તમે રંગાયેલા હાથે પકડાશો તે દિવસ સાટું મેં તમારે માટે બીજી ગોળી સાચવી રાખી છે. મારો ઇન્સ્પેક્ટર, મારી એક વાત તો સાંભળતા જાઓ. જ્યારે શિયાળવાનું મોત આવે છે ત્યારે સિંહની બોર્ડમાં જાય છે. મોટા ભાઈ, તમે કહેતા હતો મગતરાને ચપટીમાં છોડી નાખી. હા મોટા ભાઈ. ના મારા ભાઈઓ, માનવીને મારવા માટે મોકો શોધવો જોઈએ.
જેવું ઘર ઘર ના રહ્યું ઘર જેવું ઘર ઘર ના રહ્યું બચપણ જ્યાં ફૂલ્યું ફાલ્યું તે આજે વેર વિખેર થયું જેણે કંકુ કાજળ લૂંટ્યા એનું તન મન ધન લૂંટવું છે દુશ્મનને હું દેખાડીશ કંકુની કિંમત શું છે बाबा अल्लाह के नाम पर कुछ दे दे बेटे। बाबा एक बात पूछूं? पूछो तो भी ठीक है और ना पूछो तो भी ठीक है। बाबा इस घर में अब रहता कौन है? ये घर आबाद था बेटे, मगर अब बर्बाद हो गया। जो आबाद होता है वो बर्बाद होता है, और जो बर्बाद होता है वो आबाद होता है। एक बात याद रखना बेटे कि फकीर के चिमटे में आवाज होती है, मगर अल्लाह की लाठी में आवाज नहीं होती, नहीं होती, नहीं होती। अल्लाह मालिक है, अल्लाह मालिक है। બેટી, ગરીબોનો ભેલી ભગવાન હોય છે. જેમ કૃષ્ણએ સુદામા માથે મહેર કરી હતી, એમ ડાકુ સરદાર આપણા માથે મહેર કરી હોય એમ લાગે છે. ભાઈ એક ગ્લાસ દૂધ આપજો. સાહેબ શેનું દૂધ આપું? જેમ બીજી દુકાનોમાં જાત જાતના આઈસ્ક્રીમ મળે છે ને, એમ અમારી દીનું દૂધગાલયમાં જાત જાતનું દૂધ પણ મળે છે. ભેંસનું આપું, ગાયનું આપું, કે પછી બે આંચળવાળી બકરીનું આપું? ગાયનું આપો. એ લોટીરામ, હા શેઠજી, સાહેબને ગરમ ગરમ ગાયનું દૂધ આપ. ગાયનું દૂધ, ગાયનું દૂધ. જલ્દી કર. જલ્દી જલ્દી શેઠજી, જલ્દી. દીનુભાઈ, ઇન્સ્પેક્ટર સાહેબને ગધેડીનું દૂધ આપો. ઓહો, પધારો પધારો કુંવરો, પધારો. બોલો, હું તમારી હું ખાતર બરદાસ્ત કરું? ખાતર બરદાસ્તમાં તો મેં કહ્યું નહીં. હા. આ ઇન્સ્પેક્ટર સાહેબને ગધેડીનું દૂધ આપો. સમજી ગયા ને? હા, ગધેડીનું. દીનુભાઈ, હા. 2 લીટર દૂધ આપજો. અરે સુંદરી, 2 લીટરની શું જરૂર છે? અરે તું કહેતી હોય તો તારે ઘરે ગાયો ભેંસો બંધાવી દઉં. કેમ ભાઈ? હા બરાબર છે. એમ તો આ એક તમાચો ગાયનો ને આ એક તમાચો ભેંસનો. અરે ભાઈ, તને તો લોહી નીકળ્યું. આ લોહીથી આનો સેથો ન ભરું તો મારું નામ સજ્જનસિંહ નહીં. ચાચા, તું શું ભરવાનું? સ્ત્રીની કલાઈ શું પકડે છે કાયર? પકડવો હોય તો મરદનો હાથ પકડ. એકની સામે બે લડે એ મર્દાનગી નહીં, મશ્કરી કહેવાય. જાઓ જાઓ બાળકો, જાઓ. હા જાઓ. જાઓ 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 જાઓ. અહીંયાથી નહીં, અહીંયાથી. બાપુ, બહુ વાગ્યું નહીં? લ્યો, લ્યો. દૂધ પાવ. આ બકરીનું દૂધ પીવો. હા. પીઓ, દૂધ પીઓ. આ બાપો મારો. ઉઠો, જાવા દ્યો, જાવા દ્યો. બાપુ, તમારા તો હાડકા ઢીલા થઈ ગયા નહીં? હા, લ્યો, આ ગાયનું દૂધ પીઓ. આ લડવામાં જરા તાકાત આવે. હા, પીઓ, પીઓ. દૂધ પીને બકરો લાગે છે. બાપુ, વાગ્યું, બહુ વાગ્યું. દૂધમાં પાણી હતું બાપુ, હાડકા ઢીલા થઈ ગયા નહીં? લ્યો, સફરજન ખાઓ, તાકાત આવશે. કાશ્મીરી છે. અરે શિમલા છે.
શરીર માટે બહુ વાગ્યું નહીં. લ્યો આ તાજું દૂધ પીઓ. અરે વાત બધા આવી ગયા. અહીંયાથી નહીં, અહીંયાથી. આ તો દુકાન છે કે મસાણ છે? ઓહ, આખો દેવાળીઓ કરી નાખ્યો મને. અને તને હું કામ બાકી રાખ્યો? હે 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 દોસ્ત, આ ગામમાં તું નવો આવ્યો લાગે છે. કઈ કામકાજની ખોજમાં હોય તો કહેજે. કામ તો છે, પણ બારે કાજ કરવાનું બાકી છે. પણ તમે? હું માલદારોનો દુશ્મન અને ગરીબોનો મદદગાર છું. એમ તો જ્યાં સુધી કાનૂનની હદમાં રહીને કામ કરશો ત્યાં સુધી મારા દોસ્ત રહેશો. પણ જેવી કાનૂનની હદ ઉલ્લંઘી કે મારો સામનો કરવો પડશે. કેમ? કારણ કે હું અહીંનો ઇન્સ્પેક્ટર છું. ઓ કેમ? હવે શું છે? એક સ્ત્રી માટે એની ઇજ્જત, આબરૂ એ જીવતરનો ઝવેરાત છે. મારી ઇજ્જત બચાવવા માટે તમારો આભાર. ફરજ પર આભારનો બોજ ચડાવવાથી ફરજની કિંમત ઘટી જાય છે. તારું નામ? ગૌરી. અને તમારું નામ શું? મારું કોઈ નામ નથી. દિન્યા, તારી દુકાનમાં કઈ દંગલ થઈ ગયો મેં સાંભળ્યું, સાચી વાત? અરે ફોજદાર સાહેબ, મારી દુકાનમાં દંગલ હું, આખી દુકાન જંગલ થઈ ગઈ. અરે મને કેવું તું ને, હું ખાલી દે જેલમાં. હું કોણ? ફતેહસિંહ ફોજદાર. ભલ ભલાના ભીંગડા ઉખેડી નાખું. બોલ, કોને સળિયા પાછળ કરવા? તો પછી અંદર કરી દો ડાકુ સરદારને. યાર, એ ભૂત માણસ કહેવાય, એનું નામ ન લેવાય. તું ગાંડો થયો છે? હે? તો પછી ઇન્સ્પેક્ટર સાહેબને અંદર કરી દો. એ દૂધને બદલેલા ભાંગ પીધી છે, એ દાઢી વાળાને અંદર કરવા જાઉં એ પહેલા તો હું અંદર થઈ જાઉં. આસ્તે બોલ. તો પછી કોને અંદર કરશો? ઠાકોરના બંને ભાઈઓને? બધા વાઘ બકરા છે કે અંદર કરી દઉં? ગમે તેમ તો ઠાકોર છે. આસ્તે બોલ. અરે ફોજદાર સાહેબ, આ દંગલમાં ઈ બધાય ભેગા મોવાતા. ઈ બધાતા તો શું કામ માથાકૂટ કરે? લાવ કેસરિયું દૂધ. એમ કેસરિયું દૂધ લાવ. પૈસા? પૈસા? મારી પાસે પૈસા માંગેશ? હું કોણ? ફતેહસિંહ ફોજદાર. દૂધમાં પાણી નાખી દીબાને સળિયા પાછળ ઢકેલી દઈશ. ખબરદાર જો પૈસા માંગ્યા છે તો. પૈસા? હે? અરે સાહેબો, મહેરબાનો, કદરદાનો, તમે સળિયાની પાછળ, જો કે સળિયા તમારી આગળ છે એટલે કઈ વાંધો નથી, પણ ફિકર કરો માં, હું તમને સળિયાની આગળ કે પાછળ ક્યાંય નહીં રહેવા દઉં. હે, ખોલી નાખ તાળું. એ કેમ બને? કેમ ન બને? કોને પકડવાને કોને ન પકડો એનું ભાન છે કે નહીં? અરે પકડો હોય તો પેલા હોશિયાર સિંહને પકડો ને. આવા સારા માણસોને શું કામ હેરાન કરો? છોડી મૂકો. સાહેબના હુકમથી પકડવામાં આવ્યા છે. તો મારા હુકમથી છોડી મૂક. એ સાહેબ હુકમ કરવાનો કોણ છે? ખોલ તાળું. હે, પધારો પધારો સાહેબ, પધારો. જરા સાહેબ હવે મીઠી નજર રાખજો. આ સંતરાની સીઝન પૂરી થઈ છે અને હવે કેરીની શરૂ થઈ છે. કેરી? કેસર, કેસર. હવે સાહેબ તમારી સામે કડક પગલા લેશે. હવે ડાયો થામા, ડાયો થામા. એ દાઢી વાળો મારી સામે શું પગલા લેશે? દરબારે પોતે જમાનત આપી છે. આ જૂનાગઢની કેસર. નાલાયકો, હરામખોરો, ભર બજારની અંદર ઠાકુર ઘરાનાની, ઠાકુર ખાનદાનની આબરૂને તમે ધૂળધાણી કરી નાખી. અને પણ એક મામૂલી ઇન્સ્પેક્ટરના હાથે, જે મારી
મારી સામે પુરાવા મેળવવા માટે જમીન આસમાન એક કરી રહ્યો છે અને તે પકડીને એક શરાબી દરજીની બાણીનો હાથ પકડ્યો. ભૂલ થઈ ગઈ મોટા ભાઈ. તમે ભૂલ સુધારી લે, કારણ કે ઠાકુર ઘરાનાનો નબીરો એકવાર જે છોડીનો હાથ પકડે છે એ છોડીને છોડતો નથી. હવે તો એ છોડી આ ઠાકુર ઘરાનાની વહુ બનીને આવશે. જાઓ, રામજી દરજીને બોલાવી લાવ. ખાલી ખતમ તળિયે જતા કઈ વાંધો નહીં. આ રામજી દરજી તને એવો આતર ચીવો દે છે કે દારૂ ખાલી થાય જ નહીં. હે રામજી દરજી, તને દરબારે યાદ કર્યો છે. દરબાર? કોણ દરબાર? કયો દરબાર? ક્યાંનો દરબાર? ક્યાંનો દરબાર? કેમ દરબાર રામસિંહને ઓળખતો નથી? હવે રામસી ફામસી તો બધા માર્યા ફરે. આ એક બાટલી દારૂ પીને આ રામજી દરજી પોતાની જાતને દરબારે સમજે છે. જાઓ, તમારા રામસી દરબારને કહો કે એમને મળવું હોય તો અહીં આવીને મળે. હા, એમ આ દારૂડિયાના મોઢા પર એક બાલદી પાણી છાંટ એટલે એને દરજી અને દરબાર વચ્ચેનો ભેદ સમજાઈ જશે. હું દારૂમાં પાણી નથી ભેળવતો, સમજો? કેમ હવે નશો ઉતરી ગયો? ચાલ, તને દરબાર રામસિંહે બોલાવ્યો છે. શું દરબારે મને બોલાવી? અરે ના દરબાર, મારે કઈ ભૂલ થઈ. ચલ મને પહેલા કેવું હતું ને. ચલ. સરકાર મારો કઈ વાક્ય ગુનો? રામજી, વાહ ગુનામાં તો તારે ત્યાં એક સુંદર બાણી છે. એમાં હું શું કરું સરકાર? રૂપ એ તો કુદરતની દેન છે. ભાઈ, એ દેણની લેણદેણ માટે તો મેં તને અહીંયા બોલાવ્યો છે. રામજી, આજ તારી કિસ્મતના કમાળ ખોલી નાખવા માંગુ છું. એક વાત સાંભળ. તારી ભાણી ગૌરી, એને હું આ ખાનદાનની વહુ બનાવવા માંગુ છું. સરકાર, તમે મારી ગૌરીને તમારી પોતાની વહુ બનાવશો તો હું તો તરી જઈશ સરકાર. અરે બેવકૂફ, હું મારા લગ્નની વાત નથી કરતો, પણ ગૌરીના હાથની માગણી મારા નાના ભાઈ સજ્જનસિંહ માટે કરવા માંગુ છું. તો પણ હું તો મારી જાતને ખુશ નસીબ સમજીશ સરકાર, કારણ કે ક્યાં તમે ને ક્યાં અમે, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગો તેલી. હા, એ જ રાજા ભોજ અને ગાંગુ તેલીનો ભેદ હું લગ્ન પહેલા મિટાવી દેવા માંગુ છું. સજ્જન, આપી દે 50,000 રૂપિયા. અને આજથી 10મે દિવસે અમે લોકો જાન લઈને આવી જઈશું. પણ એક વાત ધ્યાન રાખજે કે લગન ઠાકોર કુટુંબની શાન ને છાજે એવા થવા જોઈએ. રામસિંહ, હું એ જ ઘડીની રાહ જોઈ રહ્યો છું કે ક્યારે તું ડાકુ હોશિયાર સિંહ બનીને બહાર નીકળીશ. ગૌરી ક્યાં છે? ગૌરી, શામલ ગૌરી, આજથી તારે કપડા સીવવાના નહીં, ઝૂંપડીમાં પણ રહેવાનું નહીં. હવેથી તું રાજમહેલમાં રાજરાણી બનીને રહીશ. મામા, આ તમે નહીં પણ તમારા પેટમાં ગયેલો દારૂ બોલે છે. દારૂ નહીં, પણ દારૂનો દેનારો દાનવીર બોલી રહ્યો છે. તું સાંભળીને રાજીના રેડ થઈ જાય એવા ખબર લઈને આવ્યો છું. હું તારી સગાઈ ઠાકોર રામસિંહના ભાઈ
સજ્જનસિંહ સાથે કરીને આવ્યો છું 10 દિવસ પછી આપણે આંગણે જાન જાન આવીને ઊભી રહેશે ના મામા, હું એ લંપટ સાથે લગ્ન નહીં કરું. અરે ધનના ઢગલા પર જ્યાં બેસવા મળતું હોય, મખમલની તલાઈ ને રેશમની રજાઈની જ્યાં ઊંઘ મળતી હોય, પાણી માંગો ત્યાં દૂધ હાજર થતું હોય ને તાળી પાડો ત્યાં નોકર મળતા હોય, તે છતાંય તારે નથી પરણવું. ના, હું એ કામી પુત્રા સાથે નહીં પરણું. શું કહ્યું? નહીં પરણે? ના. ના પાડે છે? હું તારો ચોટલો ચાલીને તને ચોરીમાં બેસાડીશ. जहां मतलब है वहां इंसानियत नहीं, और जहां इंसानियत है वहां मतलब नहीं. अब देखना है जीत किसकी होती है, मतलब की या इंसानियत की, इंसानियत की या मतलब की. सरदार! ફકીરા! બાપુ! बेटा બાપુ! બેટા, બેટા, બહુ માઠા સમાચાર લાવ્યો છું. જે રામજી દરજીની ભાણીની આબરૂ તે બચાવી હતી, એના લગ્ન બળજબરીથી ઠાકુર રામસિંહના ભાઈ સજ્જનસિંહ સાથે થઈ રહ્યા છે. આ લગ્ન નહીં થાય. હા, આ લગ્ન નહીં થાય. ઠાકુર રામસિંહ જો બળજબરીથી કોની બેન દીકરીને ઉઠાઈ જવા માંગતા હોય તો એની દીકરીને આપણે ઉઠાવી લાવીશું, જેથી એને ખબર પડે કે કોઈની બેન દીકરીને ઉઠાવી જવાથી શું થાય છે. હા, મને સમાચાર મળ્યા છે કે આજકાલમાં એની દીકરી શહેરથી અહીં વિજયગઢમાં આવે છે. હું ઈંટનો જવાબ અરે રે, શું કળજુગ આવ્યો છે ભાઈ. શું વાત છે મોટા ભાઈ? અરે ભાઈ, આ ઠાકુર રામસિંહ જેવો દેવ પુરુષ જ્યારે પોતાના ગામમાં રામરાજ ઉભું કરવા માંગે છે અને આવી ભોળી રૈયતની સેવા કરવા માંગે છે, ત્યારે આજકાલના ફૂટકુડિયા ડાકુઓ જાસા ચિઠ્ઠી મોકલાવે છે. અને એ પણ સજ્જનસિંહના લગ્ન જો ગૌરી જોડે થાય તો ગૌરીને ભરમંડપમાંથી ઉપાડી જશે. અરે તાકાત છે ને, આપણે તકનો લાભ લઈને એને ખતમ કરી નાખીશું. ના રામજી, તું એક કામ કર. તું ઇન્સ્પેક્ટર વિજયસિંહ પાસે જા અને જઈને કહે કે લગ્ન પ્રસંગની અંદર કોઈ પણ જાતનો અઘટિત બનાવ ન બને એ માટે તમે અમને પૂરતો બંદોબસ્ત આપો. જા, જલ્દી જા. ભલે હુજુર, ભલે. બાપુ, આ તમે શું કર્યું? એ ઇન્સ્પેક્ટર શું કરી શકવાનો છે? અરે બેવકૂફ, તને રાજનીતિ નહીં સમજાય. હું એક કાંકરે બે પંખી પાડવા માંગુ છું. ડાકુ સરદાર અને ઇન્સ્પેક્ટર વિજયસિંહ આમને સામને જો ભીડાશે તો બેમાંથી એક તો જરૂર ખપી જશે. ઇન્સ્પેક્ટર સાહેબ, ઇન્સ્પેક્ટર સાહેબ! ગાંગો વાંગો થામા, ગાંગો વાંગો થામા. હે, બેસ બેસ. હે, કેમ રામજી, અમે નથી દેખાતા? હે, કેમ બાઈ વગરના ખમીસ જેવો થઈ ગયો? ઇન્સ્પેક્ટર સાહેબ ક્યાં છે? હવે ઇન્સ્પેક્ટર નું શું કામ છે? અમે બેઠા છીએ ને જ્યારે હું હોશિયારસિંહ ને પકડીશ ને ત્યારે ઇન્સ્પેક્ટર તો શું પણ પેલો ઉપરી શું આઈજીપી. હા, એ બનીશ. બોલ, શું છે? અરે ડાકુ સરદારે મારી પર જાસા ચિઠ્ઠી મોકલી છે કે જો હું મારી ભાણીના લગ્ન સજ્જનસિંહ સાથે કરીશ તો એને ભર મંડપમાંથી ઉપાડી જશે. હવે ઉપાડ્યા. જાસા ચીઠી ફેંકી દે કચરાની ટોપલીમાં. એવી જાસા ચીઠી હોશિયારસિંહ ની રોજ મારા ઉપર આવે છે, પણ બધી કચરાની ટોપલીમાં. અને મેં સામે જાસા ચીઠી મોકલી કે તારામાં હિંમત હોય તો આવ મારી સામે
પણ તે દીની ઘડીને આજનો દિવસ મારો બેટો ફરક્યો જ નથી. તો પણ તમે જાસા ચિઠ્ઠી મોકલવાના બદલે એને પકડી કેમ ના લીધો? મને એના આડાની ખબર નહોતી. અરે તો પછી તમે જાસા ચિઠ્ઠી મોકલી ગયા? તું પોલીસ છે કે હું પોલીસ છું? સામા સવાલ કરે છે. પણ હવે પાલને પણ જા, ઘરે જઈને હાચો લાવ. અરે તો પછી મારી ભાણીનું શું? એના લગ્ન વખતે મને પોલીસનું રક્ષણ તો જોઈશે ને. હવે એ બધું થઈ રહેશે. જા જા જા. મારેથી કેટલીક જગ્યાએ પહોંચવાનું. જા કીધું ને, જા. આવા ને આવા હિલાવે છે. શેરસિંહ, રૂપસી, આજે 20 વર્ષે મારી દીકરી સીમા આપણા ઘરે પાછી આવી રહી છે. એને તમે લોકો સ્ટેશનથી એમ કેમ લઈ આવજો? એને કોઈ પણ જાતની આંચ ના આવે. તમે તો જાણો છો કે આપણા ગામની અંદર અનેક દુશ્મનો છે. જો એને કોઈ પણ જાતની આંચ આવી તો તમારા લોકોનું રૂવાડું ઉખાડી લઈશ. સમજ્યા? જાઓ. ટ્રેન આવી ગઈ મોટા ભાઈ. હા નાનકા, આજે સમયસર આવી છે. માં, જીવતો રે દીકરા. બધું બરાબર છે ને? હા માં, બધું બરાબર છે. ચાલ ત્યારે સારું. આવી ગઈ. નહીં તો જે હાથ દોસ્તી માટે મેળવ્યો છે એ જ હાથ તારા લોહીથી રંગાશે. હું પણ તને એ જ કહું છું કે મારા રસ્તેથી હટી જા, નહીં તો જે હાથ દોસ્તી માટે મેળવ્યો છે એ જ હાથે મારે તને ગિરફ્તાર કરવો પડશે. તો હવે એના માટે એક જ રસ્તો છે ઇન્સ્પેક્ટર. हाथ पकड़ विजय.
એને નીચે પાડ. ઉપરથી પકડ. અરે રે, આ શું કરો છો? અમે પોલીસો તો જખમોથી ટેવાયેલા છીએ. અને અમે સ્ત્રીઓ ઘાર ઉજવવાથી ટેવાયેલી છીએ. તમારું નામ? તમે તમારું નામ? બે દિલ જ્યારે એક સરખો ધબકાર અનુભવે ત્યારે નામનું કોઈ મહત્વ રહેતું નથી. તમારી વાત સાચી છે. દિલના દરવાજા નામના ટકોરાથી નહીં પણ નજરના અબોલ બોલથી ખુલી જાય છે. તો હવે આપણે અબોલ જ રહીએ. તમારા ઘરનો રસ્તો? કેમ, તમે આ ગામથી અજાણ્યા છો? ના, મારો જન્મ આ ગામની ધૂળમાં જ થયો છે. તો આપણે બંને એક જ માટીના બનેલા છીએ. હું પણ અહીં જ જન્મી છું. આ મારું ઘર છે. મારો રાજા બેટો આવી ગયો. અરે, ઇન્સ્પેક્ટર વિજય કાંઈક ચાલી કેમ ગયા? પપ્પા, ખબર છે આજે જો એ ન હોત ને તો કોણ જાણે મારું શું થાત. કેમ? એને પોતાની જાનની બાજી લગાવી મને એક ડાકુના હાથમાંથી બચાવી લીધી. મારો પપ્પા. રાજા બેટો. ચાલ ચાલ બેટા ચાલ. સજ્જન દુર્જન, તમારી બંનેની હાજરીમાં એક ડાકુ તમારી ભત્રીજીને ઉપાડી જવાની હિંમત કરે અને તમે લોકો જોતા રહી ગયા. અરે ઠીક છે, તમે તો બંને મારા ભાઈઓ છો એટલે તમને જવા દઉં છું. બાકી માફ કરો સરકાર, મારી ભૂલ થઈ ગઈ. દરબાર માફ કરો, ભૂલ થઈ ગઈ દરબાર. બેટા વિજય, યસ સર. નિવૃત્ત થઈને જઈ રહ્યો છું માટે મળવા આવ્યો છું. ઇન્સ્પેક્ટર તરીકેની મારી પહેલી નિમણૂક વિજયગઢમાં તારા પિતાના હાથ નીચે થઈ હતી. તે વખતે મને લાગતું હતું કે તેઓ ખૂબ કડક અને ગરમ સ્વભાવના માણસ હશે, પરંતુ એમના જેવા હસમુખા અને મિલનસાર માનવીના સંપર્કમાં હું આજ સુધી આવ્યો નથી. એમનામાં હિંમત અને હેત, મસ્તી અને મર્દાનગીનો સંગમ હતો. પરંતુ જતા પહેલા તમે આટલા વર્ષો સુધી જિંદગી વિતાવી છે એ આખી જગા ફરી એકવાર જોવાની, નજર નાખવાની ઈચ્છા થાય છે.
નમસ્તે ઇન્સ્પેક્ટર સાહેબ, અંદર આવું કે? તમે તમે અહીં તમારી અહીં આવવાની હિંમત કેમ ચાલી? હું તો આભાર માનવા આવ્યો છું ઇન્સ્પેક્ટર. તમે મારી દીકરી સીમાને બચાવી, મારા ખાનદાનની આબરૂ ઢાંકી છે, અને આભાર માનવા આવનારને આવો આવકાર અપાય? ઇન્સ્પેક્ટર સાહેબ, હું જ્યારે જૂનું વેર સાવ ભૂલી ગયો છું તો તમે પણ ભૂલી જાઓ ને. વિજય વિજય આ શું કરે છે? છોડી દે એને. આ મારું મંદિર છે. હવે પછી કદી તમારા અપવિત્ર પગલાથી એને અપડાવશો નહીં. એને અપડાવશો નહીં. ઠાકોર, એને અપડાવશો નહીં. અરે લાખિયા સાહેબ, આ પોલીસ સ્ટેશન છે. અહીંયા લોકો રક્ષણ માટે આવે છે, અને એની સાથે આવું વર્તન કરનારને સત્તાની લગામ કોઈ દિવસ ન સોંપાય. અરે હું તો મારી દીકરીને બચાવી એનો આભાર માનવા માટે આવ્યો હતો, અપમાન સેવા માટે નહીં. આઈ એમ સોરી ઠાકોર સાહેબ, આઈ એમ સોરી. સોરી. આ તે શું કર્યું? એ ડાકુ છે, ખૂની છે, મારા બાપનો કાતિલ છે. હા, પણ એના પુરાવા આપણી પાસે કોઈ નથી. એ ગમે તે હોય, પણ એક પોલીસ ઓફિસર તરીકે કાયદો હાથમાં લેવાય જ નહીં, તોડાય જ નહીં. આઈ એમ સોરી સર. આવેશમાં આવીને મારા મગજ પરનો કાબુ ગુમાવી બેઠો. પણ સર, હું એને પકડીશ, જરૂર પકડીશ, પણ કાનૂનની હદમાં રહીને. દિનિયા, આજે તો ગાભા કાઢી નાખ્યા, છોડિયા છોલી નાખ્યા, પીંગળા ઉખેડી નાખ્યા, અને તબલા તોડી નાખ્યા. કોને? અરે આખું ગામ મારી બહાદુરીના વખાણ કરે છે, અને તને ખબર નથી? અરે ડાકુ સરદાર રામસિંહ દરબારની છોકરીને ઉપાડીને જતો હતો. મને ખબર, પાછળ દોડ્યો અને ભેખરથી નીચે પછાડ્યો, અને બાસ એક પંખીને પીખી નાખે એમ પીખી નાખી, અને છોકરીને બચાવી લીધી. ભાઈડાએ. કોણે બચાવી લીધી? મેં, બીજા કોણે? ઓલા દાઢીવાળા ઇન્સ્પેક્ટરનું કામ થોડું છે. એનું કામ થોડું છે? Yes, sir. Yes, sir. સાહેબ, હમણાં આને ઈ જ કહેતો હતો કે ડાકુ પાસેથી છોકરીને વિજયસિંહ બાપુ સિવાય બીજું કોઈ છોડાવી ન શકે. કહેતો તો કે નહીં? કહેતા હતા. પૂછો. સર, ફોજદાર સાહેબ, પૈસા લે. ફોજદાર સાહેબ, આ તો ફક્ત 1 જ રૂપિયો છે. આગળના ખાતામાં હજી ઘણાય બાકી નીકળે છે. એવા તો ઘણાના બાકી છે. કેટલા બાકી છે? અરે ફોજદાર બાપુ, ઝીણકી એવી રકમ છે. આ જુઓ ને, 2 મહિનાના 49 રૂપિયા ને 80 પૈસા થાય. એમ? તો લે આ 50. 20 તું વાપરજે. પૈસાની કોને પડી છે? પૈસા તો હાથનો મેલ છે, મેલ. સાચી છે ને? એ લોટીરામ, દૂધે ધોઈને લીધા ને? જોયું સાહેબ, ગામમાં આપણી આબરૂ કેટલી છે. એમ? એ તો એમ જ ચાલ્યા જ કરે, એટલે તો જાજુ બહાર નીકળતો નથી, કારણ કે એવા 25-50 વાળા ઘણાય છે. દીકરા, છેલ્લા કેટલાય દિવસથી તું આમ ખોવાયેલો કેમ છે? તારા હૈયામાં એવો તે શો અવઘોડાટ છે કે જેણે તારા હોઠ સીવી લીધા છે. હા બેટા? બાપુ, જ્યારથી એ દૂધ બોલ્યો ઇન્સ્પેક્ટર મારા હાથથી છટકી ગયો છે, ત્યારથી મારું મન અતીતના ગોચરમાં ભટકી રહ્યું છે. પણ એ સમયે મારી આંખ સામે એક ધૂંધળું ચિત્ર ઉપસી રહ્યું હતું, જેના કારણે મને લાગતું હતું કે આની કોઈ કડી મારા જીવન સાથે સંકળાયેલી છે. બાપુ, જેના હાથ કાળ મીઠ પથ્થર સામે પણ પાછા પડ્યા નથી, એને એ કડીએ શા માટે છકડી લીધા? બોલો બાપુ, એ પડી એવી તે કઈ કેવી ગતિ સર્જાણી જેના કારણે મારા ગાત્રો ઢીલા પડી ગયા? બેટા, કિરતાર એક એવો કિમિયાગર છે બેટા, જે જીવતરની ખૂટતી તૂટતી કડીઓને ક્યારે અને કેવી રીતે જોડી દે છે એ કોઈ નથી કહી શકતું. બેટા, તું તારા કાળજાની કડીને એ કિમિયાગર, એ કિરતાર સાથે જોડી દે બેટા, જેથી અજંપો અનુભવતા તારા શાંત મનને
શાંતિ મળી જશે, શાંતિ મળી જશે. ના બાપુ, જ્યાં સુધી ઇન્સ્પેક્ટર પર વેર નહીં વાળું ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં મળે. બેટા, વેરની વાટની મંજિલ હોય છે વિનાશ, અને શાંતિની ખોજમાં નીકળનારની મંજિલ હોય છે સુખ. જા બેટા, કિરતાર તને કોઈ એવી કડી દેખાડશે જે તારા જીવનની અધૂરપને પૂર્ણ કરી દેશે. માં જીવતરની બાજી હારી ચૂકેલી હું અભાગણી નારી આજે વર્ષો પછી તારી ચોખટ પર આવી છું. આબનો સુહાગ જેમ ચાંદલો, ગગનના કંકણ જેમ તારલા હોય છે, એવો મારો સુહાગનો ચાંદલો ને કંકણ મેં તારે ઉમરે ભૂસી નાખ્યા હતા, તોડી નાખ્યા હતા. પણ આજે તારે આંગણે એક જ આશા લઈને આવી છું માં, કે વર્ષોથી ખોવાયેલો મારો દીકરો મને પાછો મેળવી આપ માં, મને પાછો મેળવી આપ. સંભાળો માં. જીવતો રે બેટા. કેમ દર્શન નથી કરવા? માના આશીર્વાદ મળી ગયા પછી દર્શનની શી જરૂર છે? સીમા, તું અહીં? કેમ આ ઘરમાં પ્રવેશવા સામે સીમાબંધી છે? એવું નથી, પણ તો પણ શું કરો છો? ઘરે આવનારની મહેમાન ગતિ તો બાજુએ મૂકો, પણ જેના પૈસા નથી પડતા એવા 4 શબ્દો આવો, બેસો, પાણી પીઓ, ચા પીઓ એટલું નથી કહી શકતા? સીમા, તું સમજતી કેમ નથી? કે કોઈ યુવતી તમારા ઘરે અચાનક આવી જાય તો તમને શરમ આવે છે? સીમા પ્લીઝ. અરે વાહ, તે દિવસે તો દિલના દરવાજા ખોલી નાખતા હતા ને આજે એ જ દરવાજા ઉપર નો એન્ટ્રી નો બોર્ડ છે. હે, ચલો કઈ વાંધો નહીં, હું તો એટલું પૂછવા આવી કે તમારા હાથનો ઘા રૂજાયો? હથિયારના જખમ રૂઝાતા વાર નથી લાગતી, પણ હૈયાનો જખમ. હાશ, આજે ખબર તો પડી કે તમને હૈયું છે. ચાલો, વેરી ગુડ, વેરી ગુડ. પણ તમારો જખમ જો રૂઝાઈ ગયો હોય તો મારો રૂમાલ મને મારો રૂમાલ. રૂમાલ? હા હા, સંતાડી રાખ્યું હશે, મને ખબર હતી તમે એમ જ કરશો. પણ એ તમને ખબર છે એક યુવાન એક યુવતીનો રૂમાલ કેમ સંતાડે છે? કેમ? પસીનો લૂછવા માટે નહીં, પણ જન્મો જન્મની ગાંઠ બાંધવા માટે. હવે તમે વિચાર કરી લો કે તમારે રૂમાલ રાખવો છે કે પછી પસીનો લૂછીને મને પાછો, એટલે કે નહીં, તમે વિચાર કરી લો, હું પછી આવીને પૂછી જઈશ. હા, વિચાર્યું? હા, નહીં, કઈ વાંધો નહીં, તમે રાખી લેજો. હા, રાખી લેજો. એ હવે શક્ય નથી. અરે ગૌરી, તું ત્યાં બેઠી બેઠી શું કરે છે? લે, આ તારા સાસરિયામાંથી ચુંદડી ને શણગાર આવી ગયા છે. સરસ મજાની સજી સજીને તૈયાર થઈ જજે. ના, શું? એવું કદી નહીં બને. હું એને ચુંદડી નહીં, આગળ પછાડી મારું છું. હું તૈયાર નહીં થાઉં. નહીં થાવ એટલે? તું શું ભર્યા મારવાની વચ્ચે મારી આબરૂના ધજાગરા ઉડાવીશ? ના, અલગ નથી, મારો લીલામ છે. હરામખોર, ના બને છે. જા હવે પેલા તૈયાર થઈ જજે, નહીતર હું તને જીવતી સળગાવી દઈશ. जिसका कोई नहीं उसका खुदा मददगार है. खुदा के घर देर है अंधेर नहीं. तेरा भी मददगार आएगा, जरूर आएगा, जरूर आएगा.
હું તને ફાવવા નહીં દઉં. તે દિવસે કોણ જાણે તું કેમ જીતી ગયો, પણ આજે જીત મારી છે. ગામની લાચાર અબળાઓને ઉઠાવી જવી અને શું તું તારી બહાદુરી અને જીત માને છે? હું ઉઠાવી જવા નહીં, પણ પૈસાના જોરે ભર બજારે વેચાઈ રહેલી એક અબળાને બચાવવા આવ્યો છું. એ હું જાણું છું, પણ તું કાનૂનને તારા હાથમાં નહીં લઈ શકે અને મારે તો કાનૂનની ફરજ બજાવવી જ પડશે. કાનૂન? અરે તમારો કાનૂન ગરીબોને ન્યાય કરવા માટે નહીં, પણ અમીરોને મદદ કરવા માટે જ ઘડાયેલો છે. ઇન્સ્પેક્ટર, હું તને એક માનવી તરીકે વિનવું છું, તારામાં રહેલી માણસાઈને ઢંઢોળું છું. મારી જગ્યાએ તું હોત તો તું શું કરત? મારી જાય ઇન્સ્પેક્ટર, માનવતાને નાતે ગૌરીને મને બચાવી લેવા દે. હું ગૌરીને લઈ જાઉં છું, પણ તું કંઈ પણ કરીશ તો એ લોહીની નદીઓ વહેશે અને એની જવાબદારી તારી પર રહેશે. જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી લોહીની નદી વહેવા નહીં દઉં. ડાકુ અમારી ભાણીને ઉપાડીને લઈ જાય છે. બસ અરે કાયર છે કાયર બાયલા, તું ઇન્સ્પેક્ટર તો શું પણ હવાલદાર થવાને લાયક નથી. હવાલદાર થવાને લાયક નથી. અરે ડાકુ ભર્યા માંડવાની વચ્ચેથી કન્યાને ઉઠાવી ગયા અને તમે લોકો પોલીસો પુત્રની જેમ ઉભા રહી ગયા. હે? અરે ફેંકી દો તમારી બંદૂકો અને પહેરી લો હાથમાં ચૂડીઓ. અને હવે તમે લોકો શું અહીંયા ઉભા રહી ગયા છો? કાળું કરો તમારું મોઢું. પપ્પા, જવા દો હવે. દૂધ ઢોળાયા પછી અફસોસ કરવાથી કઈ ફાયદો નથી. ચાલો આવો. ગૌરી, લે આ ઘરેણા અને તારી ઈચ્છા હોય ત્યાં જઈને સુખીથી રહે. મારા માણસો કાલે સવારે તેને મૂકી જશે. જો મારી જવું હોત તો અહીં આવત શું કામ? હું ક્યાંય જવા નથી માંગતી, પણ અહીં જ રહેવા માંગુ છું. પણ એ કેમ બને? આટલા બધા ડાકુ વચ્ચે તું સ્ત્રી જાત એકલી શી રીતે રહી શકે? તો હું ક્યાં જાઉં? એ મામાને ત્યાં કે જે મને વેચવા માંગતા હતા. તમે કહેશો તો હું અહીં તમારા કપડાં ધોઈશ, વાસણ માંજીશ, રસોઈ કરીશ. તમે કહેશો તો સેવા કરીશ, પણ અહીંથી નહીં જાઉં. તમે મારા હાજ હાલીને ગળાન રૂપે લાવ્યા હતા, હવે અહીંથી મારી અર્થી નીકળશે. હેલી ના બન ગૌરી, અમે તો કફન ઓઢીને ફરનારા, અમારા માથે તો રોજ મોત જજુમતો હોય છે. બીજા કોઈની પત્ની બનીને રહેવા કરતા તમારી વિધવા બનીને રહેવામાં હું ગૌરવ અનુભવીશ. વિજય, તે દારૂ પીધો છે? મારા દીકરાએ ઇન્સ્પેક્ટર વિજય દારૂ પીધો છે? હા માં, ઇન્સ્પેક્ટર વિજય દારૂ પીધો છે. લિજ્જત ખાતર નહીં પણ એની ઇજ્જતને ઠોકર વાગતા ઇન્સ્પેક્ટર વિજયસિંહે દારૂ પીધો છે. ઇજ્જત? હા માં, હું બીજું કરું પણ શું? જેના લગ્ન થઈ રહ્યા હતા એવી એક કન્યાનું રક્ષણ કરવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી. એને મંડપ વચ્ચેથી એક ડાકુ આવીને ઉઠાવી ગયો અને આ ઇન્સ્પેક્ટર વિજયસિંહ જોતો રહી ગયો. ત્યાર પછી બીજો ડાકુ ઠાકુર રામસિંહ એના ભાઈને પરણાવવા આવ્યો અને મને સૌની વચ્ચે ના કહેવાના શબ્દો કહીને જલીલ કર્યો અને આ ઇન્સ્પેક્ટર વિજયસિંહ સાંભળતો રહી ગયો. એ સમયે મારું લોહી ઉકળી ઉઠ્યું હતું. મને થતું હતું કે હું એના સીનામાં એક ગોળી ઉતારી દઉં, પણ શું કરું? મારા હાથ કાનૂનની બેડીથી જકડાયેલા હતા. મારી વર્દી મારી અને મારા બાપના કાતલ વચ્ચે દિવાલ બનીને ઊભી છે.
એ દિવાલ હું તોડી શક્યો નથી. માટે આ બધું ભૂલવા મેં દારૂ પીધો, નશો કર્યો. ના, મારો દીકરો આટલો કમજોર ના હોઈ શકે, ના હોઈ શકે. ફોજદાર, ઓ ફોજદાર, કામને વખતે તો સુવા દ્યો, આમ તો જાગતા હોય છે. ઉઠો, ઊંઘો છો શું? હે, આ તો છોકરી સપનું છે. સપનું નથી, હું સીમા છું. ઉઠો. હે, અરે સીમા, શું કામ છે બોલ. મારી એક ચીજ ચોરાઈ ગઈ છે. શું ચોરાઈ ગયું છે? દિલ. દિલ? મેં નથી ચોર્યું. તમે કહેતો તો તમારા ચોરાયેલા દિલની બદલીમાં મારું દિલ આપી દઉં. એ હવે પછી જોશું. તમારા ઇન્સ્પેક્ટરને જઈને કહો કે એક છોકરી ફરિયાદ નોંધાવવા આવી છે. હા. એક છોકરી ફરિયાદ નોંધાવે. હા. દિલ દિલ. દિલ દિલ. સાહેબ છોકરી, સાહેબ દિલ 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 દિલ. શું વાત છે? સાહેબ ઓલી છોકરી કે છે કે મારું દિલ ચોરાઈ ગયું છે. શું થઈ ગયું તને? મેં કીધું કે સાહેબ મેં નથી ચોર્યું તો કે છે કે તારા સાહેબને બોલાવો. સાહેબ, સાહેબ છોકરી. આ શું ગાંડ પણ માંડ્યું છે ફતેહસિંહ? ઓહો હો હો હો, એના પર શું કામ ગુસ્સે થાવ છો? સીમા તો અહીં? હા, હું એક ફરિયાદ નોંધાવવા આવી છું કે મારું દિલ ચોરાઈ ગયું છે. આ પોલીસ સ્ટેશન છે, અહીં મજાક મશ્કરી ન કર. હે ફોજદાર, હા. તમારા બધા પોલીસ વાળા દિલ વગરના હોય છે? અરે કેવી વાત કરો છો? અમને પોલીસોને તો મજબૂત દિલ હોય છે, મજબૂત. હે? કેમ સાહેબ? તમારા સાહેબ તો દિલ વિહોણા લાગે છે. પૂછું? હા, પૂછો પૂછો. સાહેબ તમારે દિલ નથી? નથી નથી. અરે કહી દો તમારા સાહેબને કે એના કરતા તો એક ડાકુ દેડવાનો નીકળ્યો, પોલીસની હાજરીમાં બોલો કન્યાને ઉપાડીને લઈ ગયો. હા, મારી પણ એ જ ઈચ્છા છે કે કોઈ બહાદુર પોલીસ વાળો મને ઉપાડીને લઈ જાય. સાહેબ જવાબ આપો, આબરૂનો સવાલ છે. ડિસમિસ ફતેહસિંહ, ડિસમિસ. ગેટ આઉટ. અરે વાહ, આ બધું શું છે પપ્પા? હા, અરે મારો આવો રાજા બેટો. બેટા, આ બધું જવેરાત મેં તારા માટે મંગાવ્યું છે. એમાંથી તને જે ચીજ પસંદ પડે ને એના પર તો હાથ મૂકી દે, એટલે ચીજ તારી. પણ આ બધી ખરીદી તમે શા માટે કરો છો પપ્પા? બેટા, હા? તારા લગ્નની તૈયારી તો મારે જ કરવી પડશે ને. કેમ? તમે મારાથી ત્રાસી ગયા છો માટે મારી વિદાય કરવા માંગો છો? નહીં એવું નથી બેટા, હા. પણ દીકરીને ક્યારેક તો વળાવી જ પડે છે ને. તો એ માની લેજો કે હું તમારી દીકરી નહીં પણ દીકરો છું. હા? ઠાકોર સાહેબ આ હાર જુઓ, આનો દુનિયામાં જોતો નહીં મળે. 20 વર્ષ પહેલા ચોરાયેલો મારો ખાનદાની હાર આની પાસે. તો ઇન્સ્પેક્ટર તો દીકરો પણ. ત્રિભુવનદાસ, આ હાર તમને ક્યાંથી મળ્યો? ઠાકોર સાહેબ, આ હાર મેં પોતે બનાવ્યો છે. એમ? તો એક કામ કરો, આ હાર અહીંયા મૂકતા જાઓ. એનો સોદો આપણે પાછળથી સમજી લઈશું. મોટા ભાઈ, આ શું? તમે ફરી? હા સજ્જન, આ એક જ એવી કડી છે કે જે તારા મોટા ભાઈને કાયમને માટે હાથ કડી પહેરાવી શકે એમ છે. એટલે આજે 20 વર્ષે મારે આ નકાબ પહેરવાની જરૂર પડી છે. હા, પાછો હોશિયારસિંહના વેશમાં બહાર નીકળ્યો છે. કઈ બાજુ? ગામ તરફ.
તારી પાસે ક્યાંથી આવ્યો? એ યાર મને મને પેલો પેલો ફકીર વેચી ગયો તો. શંભુ આગ લગાડી દે ઘરે. આવ આવ ઇન્સ્પેક્ટર, અત્યારે તમને રાત્રે પણ ઊંઘ નથી આવતી કે શું? તમારા જેવા ઝેરીલા નાગો જ્યાં સુધી આ ધરતી ઉપર લોકોને ડંગતા રહે ત્યાં સુધી ઊંઘ કેમ આવે? ઝવેરીને ત્યાં શા માટે ગયા હતા? તમારા માટે બંગડીઓ ઘડાવવા. હોશિયાર સિંહ! આ હવેલીમાં તને કોઈ હોશિયાર સિંહ નહીં મળે હો. ઠીક છે, આજે તો તમે છટકી ગયા ઠાકુર સાહેબ, પણ એક દિવસ જાહેરમાં હું તમારો નકાબ ઉતારીને રહીશ અને તે દિવસે તમારી અસલિયત જોનારામાં તમારી પુત્રી ભણાશે. ઇન્સ્પેક્ટર! પપ્પા, કોણ આવ્યું તું પપ્પા? એ તો ઇન્સ્પેક્ટર વિજયસિંહ હતા. પણ આટલી મોડી રાતે? અરે એને એમ કઈ વહેમ પડ્યો કે અહીંયા કોઈ ગુનેગાર છુપાયેલો છે. ઓહ, પણ પપ્પા આ હવેલીની રીત રસમ બદલાઈ ગઈ છે કે શું? મહેમાન ગતિ પણ નહીં કરી? અરે નહીં બેટા, એવું નથી. પોલીસ વાળાને આપણે ચા પાણીનું પૂછીએ ને તો પણ એ લોકો એમ સમજે કે આપણે એ લોકોને લાચ આપી રહ્યા છીએ. પણ બેટા, મને અફસોસ એક વાતનો છે કે એણે તારી ઊંઘ બગાડી દીધી. જા મારા દીકરા, જા સુઈ જા. ગુડ નાઇટ પપ્પા. દેવના મંદિરમાં આજે દાનવ ક્યાંથી? અરે દેવોને આજ સુધી દાનવોએ જ લડત આપી છે. પણ એ દુર્ગા, હું તારી જોડે ચર્ચા કરવા નથી આવ્યો. અરે મને તો તારી દયા ઉપજે છે એટલા માટે અહીંયા આવ્યો છું. મારા પર દયા ખાવાની જરૂર નથી. એક દિવસ અમે તારા પાપનો ઘડો ફોડીને જ ચંપીશું. કારણ અનેક દાનવોનો સંહાર દુર્ગાને હાથે જ થયો છે. અરે મૂર્ખ નારી, તારો પતિ ગુમાવ્યા છતાં 20 વર્ષ સુધી તું મને કાંઈ ન કરી શકી તો હવે શું કરવાની હતી? અને તારો તો માત્ર એક જ સહારો છે અને એ છે તારો દીકરો. એને પણ જો તું તારા પતિ પાસે ન પહોંચાડવા માંગતી હો તો અહીંથી ચૂપચાપ ચાલ્યા જાઓ. અરે પાપી, મારો પુત્ર વીર ગતિ પામીને એના પિતા પાસે પહોંચશે તો પણ મને ખેદ નહીં થાય. પણ મને ખુશી એ વાતની છે કે એણે તારા દિલમાં ડર અને અંતરમાં અજંપો તો પેદા કર્યો છે. પણ મને એ તો કહે કે મારો બીજો દીકરો ક્યાં છે? પૂછી લે તારી દુર્ગાને. હવે તારા દિવસો ભરાઈ ગયા છે ફકીર. હોશિયારસીના માણસો.
વેશમાં ફરતા ભેડિયા, બોલ કોણ છે તું? બોલ કોણ છે તું? बनाकर भेस फकीरों का हम गालिब तमाशाए दुनियाए चमन देखते हैं। अरे मुझे क्या मालूम भैया, मैं तो फकीर हूँ, खुदा का बंदा हूँ। હરામખોર, ખુદાના નામે જુઠ્ઠું બોલે છે. બોલ અમારો ખાનદાની હાર તારી પાસે ક્યાંથી આવ્યો? બોલ. हार से मुझे क्या मतलब और जीत से मुझे क्या मतलब, मुझे तो मेरी तस्बीह प्यारी है। હરામખોર! કુંવરસિંહ, તું નમક હરામ! અરે 20 વર્ષથી હું તારી તલાશ કરી રહ્યો હતો. બોલ બોલ, ઇન્સ્પેક્ટર રણજીતસિંહનો દીકરો ક્યાં છે? મને ખબર નથી. હોશિયારસિંહ, મેં તારી ટોળીમાં કામ કર્યું છે એટલે તને પણ ખબર હશે. આ કુંવરસિંહ મરી જશે તો પણ જબાન તો નહીં જ ખોલે. એમ તો તું 14માં રતન સિવાય નહીં માને. સજ્જન, દુર્જન, આ હરામખોરને મારી મારીને સાલાને અધમુઓ કરી નાખો અને ફેંકી દો જંગલની અંદર. હોશિયારસિંહ, મને મારી નાખીશ તો એનો જવાબ આપવા માટે કોઈ જરૂર આવશે. જરૂર આવશે, યાદ રાખજે. બાપુ, આ તમે શું કર્યું? હાથમાં આવેલા શિકારને એમને એમ જવા દીધો? એ તું નહીં સમજે. એને કહ્યું ને કે મારી ટોળીનો માણસ છે એટલે મરતા સુધી એ જવાન નહીં ખોલે. પણ એક વાત ધ્યાનમાં રાખજે કે જ્યારે તમે એને મારી મારીને અધમુઓ કરીને જંગલમાં ફેંકી દો ત્યારે સજ્જન દુર્જનને ખાસ કહેજે કે જ્યાં સુધી એ ભાનમાં ન આવે ત્યાં સુધી એ લોકો ત્યાં જ ઊભા રહે. કારણ કે ભાનમાં આવ્યા પછી એ જરૂર પોતાના અડ્ડા પર જશે એટલે સજ્જન દુર્જનને કહેજે કે એ લોકો એનો પીછો કરે અને તું મારી પાસે આવજે. ચાલો પડો ને જલ્દી. ચાલો જલ્દી. બાપુ, તમારા આવા હાલ કોણે કર્યા? બેટા, લાગે છે ભગવાનનું તેડું આવી પહોંચ્યું છે. હવે આ તારો ફકીર બાપ ઘડી બે ઘડી રોજ બેભાન છે બેટા. બાપુ, પણ મારે તને એક વાત કરવી છે બેટા. વર્ષોથી એ વાત મેં મારા અહીંયા પર ધરબી રાખી છે. બાપુ, પણ આજે પણ જો તને જણાવ્યા વગર મરીશ તો ભગવાનના દરબારમાં પણ અપરાધી ઠરીશ. બાપુ, એવી તે શું વાત છે બાપુ? બેટા, તારું અસલી નામ જય છે. જય? હા, અને તું ઇન્સ્પેક્ટર રણજીતસિંહનો દીકરો છે બેટા. બાપુ, આજથી 20 વર્ષ પહેલા ડાકુ હોશિયારસિંહે તારા બાપનું ખૂન કર્યું હતું. એની છાતી ગોળીઓથી વીધી નાખી હતી બેટા. તને તારી માં અને તારા ભાઈ પાડ્યો હતો અને તને હું પડીને લઈ ગયો હતો બેટા. જાણે છે ડાકુ હોશિયારસિંહ કોણ છે? ડાકુ હોશિયારસિંહ એ જ ઠાકુર રામસિંહ છે બેટા. બાપુ, આ વાત આટલા વર્ષો તમે મારાથી કેમ છુપાવી રાખી? કારણ હું તને હા હેવાનોની દુનિયામાં હેવાન ડાકુ નહીં પણ ઇન્સાન ડાકુ બનાવવા માંગતો હતો. બેટા, મેં તારી માં અને તારા ભાઈની બહુ શોધ કરી પણ એ લોકો ક્યાંય ન મળ્યા. પણ એ લોકોની યાદગીરી રૂપે તારું જૂનું ઘર મેં સાચવી રાખ્યું છે બેટા. બેટા, જો મેં તને સાચી વાત જણાવી દીધી હોત તો તું તારા હાથ ઠાકુર રામસિંહના લોહીથી રગ્યા વગર ન રહ્યો હોત બેટા. ન રહ્યો હોત બેટા. બેટા, બાપુ.
લોહી તો હવે પણ રેડાશે. હવે મારી પહેલી ફરજ થાય છે બદલો લેવાની. હું મારા જૂના ઘરે જઈશ અને જે જગ્યાએ મારા બાપુનું લોહી રેડાયું હતું એ માટીનું તિલક કરીશ અને પછી ડાકુ હોશિયારસિંહને મોટા ભાઈ ડાકુ સરદારે બીજો કોઈ નહીં પણ ઇન્સ્પેક્ટર રંજીતનો ખોવાયેલો દીકરો જાય છે. હા, અને પ્રતિજ્ઞા લઈને નીકળ્યો છે કે પોતાના જૂના ઘરની માટીનું તિલક કરીને તમને મારવા અહીંયા આવી પહોંચશે. અરે પહેલા તો હું એને ખતમ કરી નાખીશ સજ્જન. જાઓ આપણામાંથી જઈને કોઈ ઇન્સ્પેક્ટર વિજયસિંહને ખબર આપો કે ડાકુ સરદાર ઇન્સ્પેક્ટર રણજીતસિંહના જૂના ઘરે જવાનો છે. પણ એનાથી આપણને શું ફાયદો? ફાયદો સમજવા માટે તું બહુ નાનો છે સજ્જન. સાંભળ, આ ખબર સાંભળીને ઇન્સ્પેક્ટર વિજયસિંહ સરદાર ડાકુને પકડવા જશે અને સાપ અને નોળિયાની લડાઈની અંદર કાં તો સાપ મરશે અને કાં તો નોળિયો, અને એ બેમાંથી જે કોઈ બચશે એને આપણે ઇન્સ્પેક્ટર વિજય હિયર. ઇન્સ્પેક્ટર સાહેબ, ડાકુ સરદાર પોતાના કામના રસ્તા તરફ. વિજય, માં, આજે તારે મારી સાથે આવવું પડશે. ક્યાં? આજે તારા બાપુજીની વરસી છે અને હું આટલે વર્ષે અહીં માં, આવી મંદિરે આવો પછી જશું. હમણાં મારે બહુ જરૂરી કામ છે. અરે પણ સાંભળ તો ખરો, આજે મારે આપણે જૂને ઘરે જવું છે. નાશની વિભૂતિ ભાલે કરીને ખૂનનો બદલો ખૂનથી લઉં. કાળ સમો વિકરાળ થઈ દુશ્મનની સામે દુશ્મન થઉં. કરું પ્રતિજ્ઞા એના લોહીથી ખપ્પરને ભરવું છે. દુશ્મનને હું દેખાડીશ કંકુની કિંમત શું છે. હાથ ઉપર, બંદૂક નીચે, નહીં તો ગોળી ચલાવીશ. ઇન્સ્પેક્ટર, જ્યારે બંદૂક દુશ્મન પર તાકી હોય ત્યારે નજર નાળ પર નહીં પણ દુશ્મન પર હોવી જોઈએ. આ શબ્દો તે કોની પાસેથી સાંભળ્યા? આ જ ઘરમાં મારા પિતા પાસેથી. તારે એક નાનો ભાઈ પણ હતો? હા વિજય, હું તો તને ઓળખી ગયો, પણ તું મને ઓળખતા આટલી વાર કેમ લગાડે છે મારા ભાઈ? આવ મારા ભાઈ, આવ. આટલા વર્ષે અંતરને ઠાલવી લેવા દે. આવ. કેમ અટકી કેમ ગયો? આપણા બેની વચ્ચે એક અંતર છે. સિદ્ધાંતની દિવાલ છે. કારણ કે હું કાનૂનનો રખેવાળ છું અને તું ડાકુ. ડાકુ? મને ડાકુ કોણે બનાવ્યો? 20 વર્ષ પહેલા આ જ ઘરમાં આ સ્થળે આપણા પિતાની કરપીણ કતલ થઈ અને એ કારણે હું આ રસ્તે વળ્યો અને આજે આ માટીનું તિલક કરીને આપણા પિતાના ખૂનનો બદલો લેવા આવ્યો છું. પિતાના ખૂનના બદલા માટે જે રસ્તો તું અપનાવી રહ્યો છે તે ખોટો છે. માં, માં તું? માં? જય, પહેલા બંદૂક ફેંકી દે. માને મળવા દીકરો જઈ શકશે પણ એક ડાકુ નહીં. ડાકુ? હા માં, તારી સામે તારો દીકરો જય નહીં પણ એક ડાકુ ઉભો છે. જોયું માં, આપણો વિજય કેવડો મોટો અફસર થઈ ગયો છે કે એક દીકરાને પોતાની માને નથી મળવા દેતો.
કંકોની કિંમત શું છે? કંકોની કિંમત શું છે? ભાઈ થોભી જા ભાઈ, કહું છું થોભી જા. હટી જા બા. હે ભગવાન, આજે મારું નિશાન ચૂકી જાઉં તો સારું. તારી ગોળી નસીબ વાળી નીકળી કે મારો દીકરો? માં તો એ કેમ ભૂલે છે કે હું એક ઇન્સ્પેક્ટર છું? ના દીકરા, તું ભૂલી જાય છે કે હું એક માં છું. આ શું? આ ગજબ કોણે કર્યો? હર્ષાસિંહના માણસોએ. જાઓ, બે જણા જઈને સરદારની માને લઈ આવો. બેન, એ શી રીતે બને? એક ઇન્સ્પેક્ટરના ઘરેથી એની માને લાવવી એ મોતના મુખમાં જવા બરાબર છે. તમારે ન જવું હોય તો કઈ નહીં. હા, હું જઈશ. હે માં, વિધિએ મારી પાસેથી મારો દીકરો છીનવી લીધો, પણ હવે એનું જીવતર ન છીનવતી માં. માં, કોણ છે બેટા તું? બાજી, જેના જીવનની ભીખ તમે માંગો છો એ તમારા દીકરાની અર્ધાંગીની છું. તો જલ્દી કે દીકરી, કેમ છે મારા દીકરાને? ચાતક જે મેઘને ઝંખે એમ તમારો દીકરો તમારા માટે પડખી રહ્યો છે. બાજી, જો તમારો મમતા ભર્યો હાથ એને માથે ફરશે તો એ ઉગરી જશે અને મારું સૌભાગ્ય ઉજળતું રહી જશે. માજી, રહી જશે. તો જલ્દી મને એની પાસે લઈ ચાલ. ચાલ. આ રસ્તે સીમા બંધ છે, નો એન્ટ્રી. સીમા માનવી જ્યારે મૂંઝવણમાં હોય છે ત્યારે તેની મજાક કે મશ્કરી ઝેર જેવા લાગે છે. એ ઝેર હું નીલકંઠની જેમ મારા ગળામાં સમાવી દેવા માંગુ છું, જેથી તમારી મૂંઝવણ, કાયમની ઉદાસીને અતડાપણું દૂર થાય. હટી જા સીમા, હટી જા. તમારી માએ તમારા માટે એટલો સંદેશ કહેલ છે કે એના દીકરાને મળવા ગઈ છે, પણ દીકરા તો તમે જ છો, પછી એ કોને મળવા ગઈ? તારી ગોળી નસીબ વાળી નીકળી કે મારો દીકરો? તારી ગોળી નસીબ વાળી નીકળી કે મારો દીકરો? તારી ગોળી નસીબ વાળી નીકળી કે મારો દીકરો? બધું સારું થઈ જશે દીકરા, તને કઈ નહીં થાય, કઈ નહીં થાય દીકરા. આજે કઈ નહીં બોલતી. ભગવાનને ખાતર આજે બસ અહીંથી ચાલી જા. મારા કેટલાક સવાલો છે, એના જવાબ આપી દો. હું વચન આપું છું, ત્યાર પછી કોઈ દિવસ તમારા રસ્તે આડી નહીં આવું. તારા સવાલોનો મારી પાસે કોઈ જવાબ નથી. જવાબ છે ને આજે તો હું જાણીને જ ચંપીશ. કયા કારણે તમારા ચહેરા પર સ્મિત નથી ફરકતું? મારામાં એવી કઈ ખામી છે જેનાથી તમે મારાથી દૂર ભાગો છો? અંગાર પર હાથ ના રાખ, હાથ દાજી જશે. તમે હાથની વાત કરો છો, મારું તો હૈયું દાજી રહ્યું છે. તારા સવાલોને મારી પાસે જવાબ છે, પણ તું સાંભળી નહીં શકે. સવાલ મેં પૂછ્યો છે, સાંભળીને ભાગશે તો મારું દિલ ભાગશે, કારણ કે પ્રેમ મેં કર્યો છે.
પ્રેમ પ્રેમ નામની ચીજ તો હું આજથી 20 વર્ષ પહેલા મારા પિતાની ચિતામાં જલાવી ચૂક્યો છું. આજે તો મારા અંતરમાં આગ ભડકી રહી છે, બદલાની આગ. જાણે છે આગ કોણે લગાડી છે? કોણે? તારા પિતાએ. હા, તારા પિતા એ જ માણસ છે જેણે મારા બાપની કત્લ કરી હતી, માને વિધવા બનાવી હતી અને મારા ભાઈથી મને છૂટો પાડ્યો હતો. જાણે છે તારો બાપ કોણ છે? તારો બાપ ડાકુ છે, ડાકુ હોશિયાર છે. હે ભગવાન, અમે શું કર્યું? હાથને ત્યાં જ રહેવા દેજો ફૈબા. શા માટે બેટા? કારણ હું જે સવાલ પૂછવાની છું એનો જવાબ જો જૂઠો આપશો તો તમારો હાથ કાપશે. બોલ બેટા. તો માં કહો કે મારા બાપુ ડાકુ હોશિયાર સિંહ નથી. બોલ માં, ક્યાં ખોટું છે? બોલ. એક વાર કહી દે માં. એક વાર કહી દે કે આ ખોટું છે. આ ખોટું છે માં, ખોટું છે. સીમા, તું અહીં? હું મારા પિતાનું ઘર સદાને માટે છોડીને આવી છું. પણ અહીં શા માટે આવી? અહીં તારું કોઈ સ્થાન નથી. પિતાનું ઘર તેજીને નીકળેલી છોકરી સામે બે જ માર્ગ હોય છે, કાં તો પ્યાર ભરો આશરો, નહીં તો મોત. પણ તું સમજતી કેમ નથી? હું તને જ્યારે જ્યારે જોઈશ ત્યારે ભૂતકાળના ભણકાર મારું હૈયું ભેદી નાખશે. સારું, અત્યારે તો તું બદલાની આગમાં બળી રહ્યો છે, પણ જ્યારે તારો બદલો વળશે ત્યારે તું પ્રેમને શોધીશ, ને ત્યારે નહીં હોય પ્રેમ કે નહીં હોઉં હું. માત્ર રહી જશે આ 4 દિવાલો જે તને ખાવા દાશે. એ હવે અહીં જ રહેશે. હા વિજય, હવે તું ક્યાંય નહીં જાય બેટા. તું અહીંયા આશ લઈને આવી છે. હવે હું તને હતાશા અને હુતાશનીમાં બળવા નહીં દઉં. પિતાના કુકર્મોના ફળ સંતાને શા માટે ભોગવવા જોઈએ? જીવતી રહે દીકરી. જે પિતાજી કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં એવી મૂંઝવણ મને ઘર છોડવા માટે મજબૂર કરી રહી છે. હું જઈ રહી છું મારા પ્યારને આશરે, ઇન્સ્પેક્ટર વિજયને ઘેર. ઇન્સ્પેક્ટર વિજયસિંહ, તે મારા ઘરને સળગાવ્યું છે. હું તારા ઘરને રાખ કરી દઈશ, રાખ કરી દઈશ. ઇન્સ્પેક્ટર, રાખ કરી દઈશ.
સરદાર તમારી માં અને ભાઈનો જીવ જોખમમાં છે. ઠાકુર રામસિંહ આખું ગામ એકઠું કરીને એમનું ઘર સજાવવા ગયા છે. નહીં ગૌરી મારી બંદૂક લાવ. નહીં, હું તમને આવી હાલતમાં નહીં જવા દઉં. ગૌરી ઘરી ના બન. મારી માને ભાઈનો જીવ જોખમમાં હોય નો બેસી રહું. તમે તમારી માતાનો વિચાર કરો છો? જે તમારા બાળકની માં બનવાની છે એનો વિચાર કેમ નથી કરતા? હા, ગૌરી મારી માં અને મારા ભાઈનો જીવ બચાવતા હું મરી પણ જાઉં તો પણ મારો વંશ તો ચાલુ જ રહેશે. ગૌરી ગૌરી મને જવા દે. મારા માર્ગમાં ના આવ ગૌરી. કોઈ મારો ખોળો લાવો. મારો ધણી, મારો મરદ જ્યારે જંગે ચડ્યો હોય ત્યારે એનો દીકરો મારી કોખમાં બેસીને તમાશો નહીં જોવે. ખોળો લાવો. હશે કે તમે જ મને કહ્યું હતું કે જ્યારે શિયાળનું મોત આવે છે ત્યારે તે સિંહની બોડમાં જાય છે. અરે શિયાળ કોણ ને સિંહ કોણ એ તો તને હમણાં ખબર પડશે. બોલ મારી દીકરી ક્યાં છે? તમારી દીકરી અંદર છે. હા, અરે સાંભળ્યો ગામ લોકો, સાંભળો એની વાત. અરે જેને ગામની બેન દીકરીઓની ઇજ્જતનું એના શિયાળનું રક્ષણ કરવું જોઈએ એ જ કાનૂનનો રખેવાળ મારી દોલત હડપ કરવાની લાલચમાં મારી દીકરીને ભગાડી નહીં લઈ આવ્યો. અરે જોઈ સુરા છો, સારો સારા લે. નહીં, ઊભા રહો. એ મને ભગાડીને નથી લાવ્યો. હું મારી મરજીથી આવી છું. દીકરી ખબરદાર જો મને દીકરી કહી છે તો તમે મને દીકરી કહેવાને લાયક નથી. જેના હાથ ખૂનથી ખરડાયેલા છે, જેના પગમાંથી પણ પાપ નીકળે છે, જેને 20 વર્ષ સુધી લૂંટનું સુખ માણ્યું છે, એવો માણસ મારો પિતા ન હોઈ શકે. બેટા, આ તું શું બોલી રહી છે? પાપને ગમે તેટલું ઊંડું દાટો તો એને કૂપડ ફૂટ્યા વિના રહેતી નથી. અને તમારા કપટની કૂપડ તો હવે છતી થઈ ચૂકી છે. હવે તો હું ઘણી ચોકી કહું છું કે તમે ઠાકુર રામસિંહ નહીં પણ ડાકુ હોશિયારસિંહ છો. હા, ડાકુ હોશિયારસિંહ છો. યાદ છે ઠાકોર, મેં તમને એકવાર કહ્યું હતું કે એક ના એક દિવસ હું તમારો નકાબ ઉતારીને રહીશ અને એક તમાશો જોનારામાં તમારી પુત્રી પણ હશે. બેટા, બેટા, તું બોલી રહી છે? તું? અરે બેટા, તારા માટે ધનનો ઢગલો એકઠો કરવા મેં આ ધરતી ધ્રુજાવી. અરે તને દોલતના ડુંગર ઉપર બેસાડવા બેટા મેં દમન કર્યું. અરે તું સુખ ચેનથી રહે એટલા માટે મેં આ ધરતી ઉપર સિતમ ગુજાર્યો. અને આજે બેટા તું, અરે તું આ બોલી રહી છે? તે ઉઠીને મને ગામ વચ્ચે ઉગાડો પાડ્યો બેટા. તો સાંભળી લે બેટા, ઇન્સ્પેક્ટર તું બી સાંભળી લે. હા હા, હું હોશિયારસિંહ છું, હું હોશિયારસિંહ છું. અરે હવે તો
કરી દઈશ. અરે જેની માએ સવા શેર સૂટ ખાધી હોય એ આવી જાય મારી સામે. હોશિયાર સિંહ, તારી સામે એક નહીં પણ માના બબ્બે લાલ ઊભા છે. હોશિયાર સિંહ, યાદ છે તને? મેં એક દિવસ તને કહ્યું હતું કે તે દુર્ગાને જોઈ છે પણ એના રૂપને નથી જોયું. આજે તારી સામે દુર્ગાના એક નહીં પણ બે રૂપ ઊભા છે. હોશિયાર સિંહ, મારા બાપના માતલ યાદ કરી લે. તારા ભગવાનને મારી બંદૂક તારા મોત માટે અધીરી ભરી છે. ના ભાઈ, એ હવે મારી અટકાયત નીચે છે. કાનૂનના હાથમાં છે. તું એને હાથ નહીં લગાડી શકે. કાનૂન એનો ન્યાય કરશે. કાનૂન? ભાઈઓ, જેણે રાંકડી રૈયતનો રોટલો છૂટવી લીધો છે, જેણે અનેક સ્ત્રીઓના ચૂડી ચાંદલા નંદવ્યા છે, જેણે અનેક સ્ત્રીઓના ચારિત્ર ચહેરી નાખ્યા છે, અરે ઘર ઘરમાં જેના જુલમના પડઘા પડે છે, એવા જુલમીને તમે કાનૂનને હવાલે કરશો કે મોતને હવાલે? મારો બદલો વળી ગયો. ઇન્સ્પેક્ટર, હવે તો મને ગિરફ્તાર કરી શકો છો. પણ ભાઈ, હવે તો હું મારી મરી શકું છું ને? कसम खाઈને કહું છું માં, મારી રાખણ હારી તું છે. દુશ્મનને આજે ખબર પડી કંકુની કિંમત શું છે.